વડોદરાના પુનિયાદ ગામે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ખેડૂતના ખેતરમાં પાણી લેવા માટે નાખવામાં આવેલ પાઇપ કાપી નાખવામાં આવી છે। અસામાજિક તત્વોએ બકનળીના મોઢિયા પણ તોડી પાડ્યા છે। ખેડૂતો બનાવ અંગે શિનોર પોલીસને જાણ કરવા પણ પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હવે હાથ ધરાઈ છે। રાજકોટના જેતપુરમાં આવેલા ડાઇંગ ઉદ્યોગનું દૂષિત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો હવે ધોરાજીના ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે। તોરણિયા ગામની હદ વિસ્તારમાં આવેલ ખેડૂતોની જમીનમાં પાઇપલાઇન નાખવાની કામગીરીને ખેડૂતોએ અટકાવી છે। ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। કામગીરી માટે જેસીબી સહિતના સાધનો પહોંચતા મહિલાઓ જેસીબીના મશીનમાં બેસી ગઈ હતી। ખેડૂતોના જણાવ્યા મુજબ અહીંથી પસાર થતી પાઇપલાઇનના કારણે ઊભા પાક નષ્ટ થઈ રહ્યા છે। મહત્વનું છે કે જેતપુર ઉદ્યોગનું દૂષિત પાણી દરિયામાં છોડવા સરકારના પ્રોજેક્ટનો પોરબંદરના માછીમારો અને નગરજનો ભારે વિરોધ કરી રહ્યા છે। હવે આ વિરોધ ધોરાજી પંથકમાં પણ શરૂ થયો છે। ખેતરમાં વરસાદ આવે ને તો કેમિકલનું પાણી આવ્યા પછી વરસાદ આવ્યા પછી એમાં વરખ થતી નથી। એટલી ચીકણી અને એટલી માટી કડક થઈ જાય છે કે એમાં તમારે ખુલ્લા પગે હાલવું હોય તો પણ હલાતું નથી। આજ સુધી અમારા નદીને કાંઠે જે ભૂસ્તર સંધાઈ ગયા છે, અમારા બોરની અંદર પાઇપલાઇન હળી જાય છે, બોરવેલની મોટરું હળી જાય છે। એ વર્ષોથી અમે આ તકલીફ વેઠી રહ્યા છે। એટલું ખરાબ પાણી છે કેમિકલ વાળું કે એની વાત ન પૂછો।